પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ધાતુ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરશું। ગઈકાલ સુધીમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ અને એમાંથી એટલા જ કાર્બન વાળો આલ્કેન કઈ રીતે બનાવી શકાય એની પ્રક્રિયા શીખેલા। તો અહીંયા જે આપણને નિપજ મળતી હતી ને એમાં આપણે આવું સમજાવેલું, સમાન સંખ્યાવાળા આલ્કેન, સમાન સંખ્યાવાળો આલ્કેન મતલબ એવો થયો છોકરાઓ કે તમે જેવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લેશો ને એમાં એટલી જ સંખ્યામાં આપણને જે છે એ નિપજ મળવાની છે। પણ આજે આપણે જે ચર્ચા કરવી છે છોકરાઓ, એ ચર્ચા કરવી છે વુડ્સ પ્રક્રિયા વિશે। આજે આપણે શેની ચર્ચા કરવાની છે તો કે ભાઈ વુડ્સ પ્રક્રિયા જે છે એની ચર્ચા કરવી છે। તો જો આપણે વુડ્સ પ્રક્રિયાની વાત કરીએ ને તો એની ખાસિયત શું? તો એની ખાસિયત આવી રીતે, બમણા કાર્બન ધરાવતી નિપજ મળશે અને બીજી ખાસિયત શું તો કે અહીંયા આપણને અરીસાવાળી નિપજ મળશે। જો અહીંયા આપણને અરીસાવાળી નિપજ જે છે એ નિપજ મળશે। હવે આ બે વસ્તુનો મતલબ શું થાય ને એ હું તમને સમજાવું। જો પહેલા આપણે એની સામાન્ય એવી પ્રક્રિયા સમજીએ અને પછી આ કેવા શું માગે છે ને એ સમજાવું। જો પ્રક્રિયા આવી રીતે, આપણે આલ્કાઇલ હેલાઇડના બે અણુ લેવાના છે, આમ આવી રીતે। હવે આની પ્રક્રિયા કોની સાથે કરશું આપણે તો કે ભાઈ બે અણુ સોડિયમ સાથે। કોની હાજરીમાં છોકરાઓ? તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં। હવે જો પ્રક્રિયા દરમિયાન એકદમ સરળતાથી કે અહીંયા આપણી પાસે જે સોડિયમ છે એ હેલોજન સાથે જોડાઈ જશે। જો આવી રીતે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું થયું તો કે ભાઈ બે અણુ NaX છૂટા પડ્યા। હવે અહીંનો R અને અહીંનો R એ બંને એકબીજા સાથે જોડાશે। જો એટલે અહીંયા આપણે આમ જોવા જઈએ તો કાર્બનની સંખ્યા બમણી થઈ ગઈ, એટલે આપણે કીધું કે બમણા કાર્બન ધરાવતી નિપજ મળશે। અથવા બીજો શબ્દ કયો વાપરો તો કે જો અહીંયા હવે હું જો અરીસો રાખી દઉં તો મને આ બાજુ જે R છે એનું પ્રતિબિંબ વાળો R અહીંયા મળે, એટલે આપણે એને નામ આપ્યું અરીસાવાળી નિપજ। હવે જો આમના નામ લખવાની વાત કરીએ છોકરાઓ તો આમના નામ આવી રીતે આપણે દર્શાવશું। અહીંયા જે દર્શાવ્યું છે એને શું બોલવાનું છે તો કે ભાઈ આને બોલશું આલ્કાઇલ હેલાઇડ। છોકરાઓ આને શેના તરીકે દર્શાવી શકાય? આલ્કાઇલ હેલાઇડ। અહીંયા આપણને નિપજ કઈ મળશે છોકરાઓ તો કે અહીંયા આપણને નિપજ આલ્કેન પ્રકારની મળશે। કઈ મળશે? આલ્કેન। હવે જો આપણે દરેક ઉદાહરણ જે છે એને અરીસા પ્રમાણે કઈ રીતે નિપજ મળે એવી રીતે સમજાવું। તો એના માટે થઈને આપણે પહેલું કામ શું કરશું તો કે જો પહેલું કામ આપણે પ્રાથમિક શૃંખલા લઈએ, એટલે કે CH3CH2Cl। તો જો હું આના બે અણુ લઈશ છોકરાઓ, Cl CH2CH3 આવી રીતે। હવે તો કે હવે આની પ્રક્રિયા કોની સાથે કરવી છે તો કે સોડિયમ સાથે, આવી રીતે। કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં। જો અહીંયા કોણ આવી જશે છોકરાઓ? શુષ્ક ઈથર। હવે પ્રક્રિયા દરમિયાન દર વખતે આવું બનશે, સોડિયમ એ ક્લોરીન સાથે જોડાશે। એટલે તો જો એટલે આપણે જોવા જઈએ તો અહીંયા આપણને શું મળશે? -2NaCl। અહીંયા શું મળી ગયું છોકરાઓ? -2NaCl। તો હવે જો આપણે પ્રક્રિયામાં જોશું તો શું ખબર પડી? અહીંનો અડધો કટકો અને અહીંનો અડધો કટકો બંને એકબીજા સાથે જોડાશે, એટલે કાર્બનની સંખ્યા બમણી થઈ જશે। જો નિપજ આવી રીતે મળી, CH3CH2 આ બાજુ શું આવી ગયું છોકરાઓ? CH2CH3 આવી રીતે। તો અહીંયા જો હું અરીસો રાખે તો આનું અને આનું મને પ્રતિબિંબ યા નિપજમાં જોવા મળે। બીજા મોટી શૃંખલાવાળા ઘટકો લઈએ। જો આની બદલે આપણે દ્વિતીયક શૃંખલાવાળો ઘટક લીધો હોય, આમ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, તો એની અંદર જો છોકરાઓ આવી રીતે નિપજ મળશે। આમ પ્રક્રિયા દર વખતે આપણે સમજાવ્યું છે એ રીતે, કોની હાજરીમાં તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં।
હવે અહીંયા જો આપણે સોડિયમ અણુ લઈએ આવી રીતે તો શું થશે? તો જો આવી રીતે નિપજ મળશે કે અહીંથી NaCl અને અહીંથી આ NaCl, મતલબ કે બે અણુ NaCl ના છૂટા પડશે આવી રીતે. જ્યાંથી બંધ ટોયટો ને ત્યાંથી જોડાશે એટલે આપણે શબ્દ વાપરો છે અરીસાવાળી નિપજ. અહીંયા જોઈ લો, અહીંયા આપણે આમ અરીસો રાખેલો હોય તો બે બાજુ આપણને શું દેખાય? તો એવી આપણને નિપજ મળી. કાર્બનની સંખ્યા ડબલ થઈ ગઈ એટલે આપણે દર વખતે શું બોલીએ છીએ? તો કે ભાઈ બમણા કાર્બન વાળી નિપજ. અને અરીસા જેવી મળે છે એટલે આપણે આવી રીતે દર્શાવ્યું. તો જો આ પ્રક્રિયા જે છે એને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખાવશું. શેના તરીકે ઓળખાવશું છોકરાઓ? વુડ્સ પ્રક્રિયા તરીકે. પેલા આટલા ઘટકો છે એના નામકરણની આપણે વાત કરીએ, પછી જે રીતે પ્રશ્ન પૂછી શકાય ગુજકેટમાં, JEEમાં કે નીટમાં, એની નાનકડી એવી ચર્ચા કરીએ. ચાલો પેલા નામકરણ. આ ભાઈબંધનું નામ શું થશે? તો કે આને આપણે ઓળખવું છે ઇથાઇલ ક્લોરાઇડ તરીકે. આમ જો આ થઈ ગયું આપણું ઇથાઇલ ક્લોરાઇડ. હવે ઇથાઇલ ક્લોરાઇડમાં કાર્બનની સંખ્યા 2 હોય, પણ નિપજ આપણે જોશું તો નિપજમાં જો આપણને બ્યુટેન જોવા મળશે એટલે બમણા કાર્બન. રેડી? 2 અને 2 એટલે સરવાળો થઈ ગયો આપણે 4. બમણા કાર્બન ધરાવતી નિપજ. અહીંયા આપણે ભાઈબંધ જે નિપજ લીધું હતું એ કોણ, સોરી પ્રક્રિયક લીધું હતું એ કોણ હતું? તો કે અહીંયા આપણો પ્રક્રિયક છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. જો આવી રીતે તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે એનું પ્રતિબિંબ મને અહીંયા મળ્યું. શું મળ્યું? પ્રતિબિંબ. અને બે પ્રતિબિંબને આપણે જોડ્યા એટલે બમણા કાર્બન થયા. તો આને આપણે શેના તરીકે દર્શાવી શકાય? તો જો IUPAC નામ હું લખવા જાઉં છોકરાવાનું, તો આનું IUPAC નામ આવું થયું 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. જો આની જો આપણે વાત કરીએ તો આને શું બોલાય? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. હવે આ જ વસ્તુ જે છે એ અલગ રીતે સમજો. હું આ જ વસ્તુ જે છે એને તમને MCQમાં કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય એ સમજાવું. તો એ પ્રશ્નની આપણે વાત કરીએ તો આપણને આવું કહે છે, જો 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન કયા પ્રક્રિયકમાંથી મળી શકે? અહીંયા તમને શું આપી દીધું છે છોકરાઓ? તો કે અહીંયા આપણને જે છે એ આપી દીધી છે નિપજનું નામ. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને નિપજ આપી દીધી છે કે આ નિપજ કયા પ્રક્રિયકમાંથી મળી શકે. પછી નીચે અલગ અલગ પ્રકારના 4 ઓપ્શન આપેલા હોય. રેડી? ચાલો તો અહીંની જો આપણે વાત કરીએ તો આપણે અહીંયા ઓપ્શન જે છે એ દર્શાવી દઈએ. ચાલો પહેલો ઓપ્શન આપણને આપેલો છે ઇથાઇલ ક્લોરાઇડ. બીજા ઓપ્શનની જો વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવશું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ત્રીજા ઓપ્શનની જો વાત કરીએ તો અહીંયા આપણે કહીશું તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. અને ચોથા ઓપ્શનની જો વાત કરીએ તો અહીંયા કહીશું આપણે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. જો આ 4 પ્રકારના તમને ઓપ્શન જે છે એ આપેલા છે. રેડી? ચાલો પહેલા આનો જવાબ જે છે એ કોમેન્ટમાં લખી નાખો, બરોબર? પછી હું તમને આ સોલ્વ કરાવું. તો હવે હું અહીંયા ધ્યાનમાં કોને રાખીશ? તો કે અહીંયા હું ધ્યાનમાં આ નિપજને રાખીશ કે ભાઈ આ નિપજ જે છે એનું બંધારણ બનાવો. કઈ રીતે બને? તો જો હું નિપજનું બંધારણ બનાવવા જાઉં તો આવી રીતે બને કે ભાઈ આપણને બ્યુટેન શબ્દ વાપરો છે એટલે હું પહેલાં શું કરવાનો છું? 4 કાર્બન દર્શાવી દઈશ. પછી એમાં બીજા કાર્બન ઉપર જો 2 શૃંખલા આપેલી છે, ત્રીજા કાર્બન ઉપર આપણને 2 શૃંખલા આપેલી છે. આ આપણી નિપજ થઈ ગઈ છોકરાઓ. જો આ આપણી કોણ થઈ ગઈ? નિપજ. હવે આપણે એવું શીખવાડ્યું છે કે ભાઈ આ નિપજની જો હું વાત કરું તો આ નિપજ કયા પ્રક્રિયકમાંથી આવી હોય. તો આ જે અરીસાવાળો શબ્દ આપણે જે વાપરેલો છે ને છોકરાઓ, એ તમે અરીસાની વાત કરો. ચાલો અહીંયા હું છોકરાઓ અરીસો જે છે એ અરીસો દર્શાવી દઉં.
રેડી? જો અહીંયા હું છોકરાઓ શું કરવાનો છું, આમ અરીસો દર્શાવું છું. જો અરીસો એવી રીતે દર્શાવવાનો છે કે જેથી એના બે સરખા કટકા પડે, બરોબર? તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ. તો હવે આપણે અહીંયા ખાલી ક્લોરીન લગાવવાનું છે. રેડી? જોઈએ. ઇથાઇલ ક્લોરાઇડની હું જો વાત કરું તો આપણે શું દર્શાવશું, તો કે ભાઈ CH3CH2Cl. જોવો જોઈએ આ કટકો ને આ કટકો મેચ થાય છે તો કે ના, તો એનો મતલબ આ ઓપ્શન આવી શકે નહીં. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની જો આપણે વાત કરીએ તો આવી રીતે CH3CH3 અને ક્લોરીન. જોવો જોઈએ આટલો કટકો ને આટલો કટકો પ્રતિબિંબ બને છે તો કે ના, આ ઓપ્શન આવી શકે નહીં. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની વાત કરીએ, અહીંયા જો CH3CCH3 CH3 અને Cl. હવે જો હું આટલા કટકાની વાત કરું તો એવા બે કટકાનું પ્રતિબિંબમાં દેખાય છે તો કે હા, એનો મતલબ આપણો જવાબ કયો આવશે, સી ઓપ્શન. તો આવી રીતે તમને આ વુડ્સ પ્રક્રિયા જે છે એ MCQમાં પૂછી શકે, પરિવર્તનમાં પૂછી શકે અને આવા જે પ્રશ્નો જે છે એના તરીકે પણ પૂછી શકાય. રેડી? આટલું તમે લખી લ્યો. હવે આપણે ફિટિંગ પ્રક્રિયાની ચર્ચા કરીએ. જો તો હવે આપણે આના પછીની કઈ ચર્ચા કરશું છોકરાઓ, કે જો આના પછીની જે ચર્ચા કરવાની છે એને કહેવાનું છે ફિટિંગ પ્રક્રિયા. જો હવે બીજા નંબરે કોણ આવવાનું છે, તો કે ફિટિંગ પ્રક્રિયા. આ ફિટિંગ પ્રક્રિયાનો મતલબ થશે હેલો એરિન જે છે એ હેલો એરિનમાંથી આ પ્રક્રિયા થવાની છે. કઈ રીતે, તો જો આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ જો આપણે ફિટિંગ પ્રક્રિયા શબ્દની વાત કરીએ તો આના માટે શું કરશું, તો કે જો આપણે આના માટે ક્લોરોબેન્ઝીન લેશું. કોને લેવાનું છે, ક્લોરોબેન્ઝીનને. હવે જો હું ક્લોરોબેન્ઝીનના બે ઘટકો લઉં અને એમની પ્રક્રિયા સોડિયમ સાથે કરાવરાવું. જો આમની પ્રક્રિયા કોની સાથે કરીએ છોકરાઓ, સોડિયમ સાથે. કોની હાજરીમાં, તો કે સેમ શુષ્ક ઈથરની હાજરીમાં. અહીંયા બીજા નંબરે કોણ આવશે, શુષ્ક ઈથર. તો પ્રક્રિયા તો અહીંયા પણ સેમ ટુ સેમ જ મળવાની છે. જો અહીંની આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણને પ્રક્રિયા કઈ મળવાની છે, તો કે જો પ્રક્રિયા આપણને આ જ મળશે છોકરાઓ, કે ભાઈ અહીંથી શું થવાનું છે, NaClના અણુ છૂટા પડશે. જો -2 અણુ NaCl. પણ હવે જે જગ્યાએથી બંધ તૂટે છે એ જ જગ્યાએથી જો આપણે બંધને જોડવા જઈએ છોકરાઓ તો આવી રીતે આપણને નિપજ જે છે નિપજ મળશે. જો એ આવી રીતે, આમ તમે આને આવી રીતે પણ દર્શાવી શકો, બાજુ બાજુમાં પણ દર્શાવી શકો. જો હવે નામ લખીએ. આ લીધું તું આપણે કોણ, તો કે જે લીધું તું ને એને કહેવાય ક્લોરોબેન્ઝીન. જો આ લીધું તું એને શું કહેવાય, ક્લોરોબેન્ઝીન. પણ જે નિપજ મેળવીને એ નિપજને છોકરાઓ બાયફિનાઇલ તરીકે ઓળખાવાય. શેના તરીકે ઓળખાવાય, બાયફિનાઇલ તરીકે. આવી રીતે. જો તો હવે આપણી પાસે આ જે બંધારણ આવ્યું આની અંદર વધારાનું વિસ્થાપન જો આપણને પૂછેલું હોય તો એવી પ્રક્રિયા પણ શક્ય છે, તો કે હા, MCQ અને પરિવર્તનમાં આ બાયફિનાઇલ વાળી પ્રક્રિયા પણ શક્ય છે. પણ એના માટે આપણે ખાસ ચર્ચા આ કરીએ કે આને નંબર કેમ અપાય, તો કે જો આના પછી આપણે જ્યારે નામકરણ કરવાનું થશે તો જે જગ્યાએ જોડાણ થયેલું હોય એને પહેલો નંબર અપાય, પછી બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર. એ જ રીતે અહીંયા જુઓ છોકરાઓ, આને હવે આપણે દર્શાવશું 1 2 3 4 5 અને 6 રેડી. તો હવે પછી જ્યારે વિસ્થાપન કોઈ અલગ જગ્યાએ આવેલું હોય તો એને આવી રીતે આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો જો બીજા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે અહીંયા મેં શું કરેલું છે, તો કે ભાઈ અહીંયા આપણે એક બાજુએ ક્લોરીન દર્શાવવું છે પણ એના પેરા સ્થાનની અંદર આપણે મિથાઇલ દર્શાવીએ. જો અહીંયા પેરા સ્થાનમાં કોણ આવી ગયું, મિથાઇલ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ જગ્યાએ ક્લોરીન અને આ જગ્યાએ કોણ આવી ગયું છોકરાઓ, તો કે જો અહીંયા આવી જશે પેરા સ્થાનમાં મિથાઇલ. હવે આની પ્રક્રિયા કોની સાથે કરવાનું કીધું, તો કે સોડિયમ સાથે. જો અહીંયા કોણ આવશે, સોડિયમ. અને પ્રક્રિયા કોની હાજરીમાં થાય, તો કે દ્રાવક છે આપણો શુષ્ક ઈથર. અહીંયા દ્રાવકની વાત કરીએ તો કોણ આવશે, શુષ્ક ઈથર.
હવે જો તો અહીંયા કોણ આવ્યું તો કે જો અહીંયા NaCl ના 2 અણુ આપણે છૂટા પાડી દીધા, એટલે હળવે કરીને આપણને 2NaCl છૂટું પડેલું જોવા મળશે. વુડ્સ પ્રક્રિયાની જેમ જ અહીંયા બમણા કાર્બન સંખ્યાવાળી નિપજ મળવાની છે, અને સાથે સાથે ચર્ચા કરીએ તો અરીસાવાળી નિપજ. તો હવે અહીંયા જો કઈ રીતે અરીસો મળશે તો કે જો અહીંયા અરીસો આવી રીતે મળશે કે આના પેરા સ્થાનમાં પહેલેથી કોણ આવેલું છે? મિથાઇલ. અહીંયાથી અને અહીંયાથી આપણે બંધ તોડ્યો, તો જ્યાંથી આપણે બંધ તોડવાનો છે ત્યાં આપણે આને દર્શાવી દઈએ આવી રીતે. એટલે અહીંયા આવી ગયું છોકરાઓ CH3. જો અહીંયા બમણા કાર્બન પણ મળશે અને પ્રતિબિંબવાળી નિપજ પણ મળશે. તો હવે આનું આપણે નામકરણ કરવું હોય તો કઈ રીતે કરશું તો કે જો આને આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય, 1-ક્લોરો, પછી અહીંયા જો નંબર આપણે આપવા જઈએ તો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર ને ચોથો નંબર, એટલે આને કહેશું 4-મિથાઇલ બેન્ઝીન. તમે આવી રીતે પણ દર્શાવી શકો. સામાન્ય નામ લખવું હોય તો આવી રીતે પણ દર્શાવી શકાય, પેરાક્લોરોટોલ્યુઇન. શું દર્શાવી શકાય? સામાન્ય નામ લખવું હોય તો પેરાક્લોરોટોલ્યુઇન. જે રીતે આપણને અનુકૂળતા હોય એ રીતે આપણે દર્શાવી શકાય. પણ એમાંથી જે નિપજ બની ને એમાં ખાસ જો આપણે શું કીધેલું કે આ બાયફિનાઇલમાં જે જગ્યાએ જોડાણ થયેલું હોય ને એને પહેલો નંબર આપવાનો, પછી આ બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર અને આ છઠ્ઠો નંબર. આની જો આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે તો કે 1-, 2-, 3-, 4-, 5- અને 6-. તો એમાંથી કયા કયા કાર્બન ઉપર જોડાણ થયેલું છે તો કે આમ જોવા જઈએ તો 4 અને 4- ઉપર જોડાણ થયું છે. તો શું બોલવાનું? 4-4-, ચાલો, ડાયમિથાઇલ. જો આ 4 અને 4- ઉપર આપણે દર્શાવી દીધું, બરાબર છે, ડાયમિથાઇલ બાયફિનાઇલ. જો આને આવી રીતે દર્શાવી શકાય. રેડી કે 4-4- ડાયમિથાઇલ બાયફિનાઇલ, આને આવી રીતે આપણે દર્શાવી શકાય. રેડી? ચાલો હવે આપણે આના કરતાં આગળ વધીએ અને હવે હું તમને એક પ્રશ્ન આપું છું કે જો આપણે આવા પ્રકારની નિપજ જોતી હોય તો કયો પ્રક્રિયક જે છે એ કયો પ્રક્રિયક વાપરવો જોઈએ? બરાબર, એ તમારે મને નીચે કોમેન્ટ જે છે એ કોમેન્ટમાં લખીને કહેવાનું છે. અને પછી હું તમને જે નાનકડું એવું બંધારણ કહું એ બંધારણનું સામાન્ય નામ પણ આપણે તમારે મને જણાવવાનું છે કે ભાઈ મારે હવે આ નિપજ જોઈ છે. જો આ નિપજ, તો એના માટે તમારે ફરજિયાત એક બાજુએ જે છે એ આવા પ્રકારનો ઘટક લેવો પડશે. તો આ ઘટક જે છે એને કઈ રીતે દર્શાવી શકાય, એનું નામ શું બનશે એ તમે જરાક કોમેન્ટમાં કહેજો. રેડી? ચાલો પહેલાં આટલું લખી લઈએ. હવે આપણે શું કરીએ કે આવા બાયફિનાઇલ ઘટકો છે એના પહેલાં થોડા ઘણા નામકરણ કરતા શીખીએ કે ક્યારેક આપણને આવા કોઈ બંધારણ આપી દીધા હોય તો આપણને એનો આઈડિયા રહે. તો હવે આની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું, આમ. જ્યારે બે બેન્ઝીન ચક્ર એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય ત્યારે આપણે એને શેના તરીકે દર્શાવવું પડે તો કે ત્યારે આપણે એને બાયફિનાઇલ તરીકે દર્શાવવું પડે. રેડી? ચાલો જો તો થોડા ઘણા આવા બંધારણો લઈએ. એક બાજુએ ક્લોરીન, બીજી બાજુએ ક્લોરીન. રેડી? ચાલો એના પછીની આપણે વાત કરીએ તો થોડા ઘણા બંધારણો અહીંયા પણ દર્શાવીએ. કુમદિક પરીક્ષામાં પૂછાણું હોય તો કામ આવે. હવે આ બાજુએ બ્રોમિન આપ્યું છે, આ બાજુએ આપણે ક્લોરીન આપ્યું છે, તો કઈ રીતે નામકરણ કરી શકાય? ચાલો એવી જ રીતે છોકરાઓ અહીંયા જો આપણે બાયફિનાઇલની વાત કરીએ તો અહીંયા આપણને છોકરાઓ મિથાઇલ આપેલું છે, અહીંયા આપણને ઇથાઇલ આપેલું છે. જો આવી રીતે આમ, તો એનું નામકરણ કઈ રીતે કરી શકાય? ચાલો અહીંયા જરાક જોશું આપણે.
અહીંયા આપણને છોકરાઓ આપેલું છે તૃતીયક બ્યુટાઇલ અને અહીંયા આપણને છોકરાઓ આપેલું છે આઇસોપ્રોપાઇલ. જો આવી રીતે. તો આનું નામકરણ જે છે એ કઈ રીતે થાય? રેડી? અને હજુ એક અહીંયા બંધારણ લઈ લઈએ. આ બાજુએ આપણને છોકરાઓ મિથાઇલ આપેલું છે, આ બાજુએ આપણને આઇસોપ્રોપાઇલ આપેલું છે. ચાલો આવી રીતે. તો આમના નામકરણ કઈ રીતે કરી શકાય? તો છોકરાઓ નામકરણનો નાનકડો એવો નિયમ છે કે આપણે ABCDને ધ્યાનમાં રાખવું પડે, કારણ કે જેટલા પણ ઘટકો આપ્યા છે એ બધાની પ્રબળતા સમાન છે. જો અહીંયા હું પહેલો શબ્દ શું લખીશ કે ભાઈ ક્રિયાશીલ સમૂહ જે રહ્યા ને એ ક્રિયાશીલ સમૂહની પ્રબળતા કેવી છે? તો કે પ્રબળતા સમાન છે. હવે જો પ્રબળતા સમાન હોય તો શું કરાય? તો આપણે એના માટે માત્ર ને માત્ર એક કામ કરી શકાય, ABCDને ધ્યાનમાં રખાય. બે બાજુએ કંઈ નથી આપેલું એટલે આપણે આને નામ શું આપવાનું છે? બાયફિનાઇલ. આવી રીતે. હવે જો આ બે બાજુએ ક્લોરીન આપ્યું છે તો હું કોઈને મુખ્ય ગુણ એવું નહીં કહું. હું અહીંયા શું કરીશ? આને 1 નંબર કહીશ, આને 2 નંબર, 3 નંબર, 4 નંબર. અને જે બાજુવાળો કાર્બન છે છોકરાઓ એને કહેશું 1 ડેશ, આને કહેશું 2 ડેશ, 3 ડેશ અને 4 ડેશ. તો હવે અહીંયા 4 અને 4 ઉપર સરખા ઘટકો છે. સરખા ઘટકો હોય તો શું લખાય? 4 ડેશ ડાયક્લોરો. જો 4 ડેશ ડાયક્લોરો બાયફિનાઇલ. આને આવી રીતે દર્શાવી શકાય. પણ અહીંયા જો અહીંયા બ્રોમિન અને ક્લોરીન અલગ અલગ આપેલા છે. ABCD પ્રમાણે કોણ? તો કે બ્રોમિન. તો એનો મતલબ એવો થયો આને હું આપી દઈશ 1 2 3 અને 4 નામ. અને આ બાજુને શું નામ આપશું આપણે? 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ અને 4 ડેશ. તો આનું મારે નામ લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે જો આને આવી રીતે લખાય 4 બ્રોમો 4 ડેશ ક્લોરો. અને બંને બાજુએ જે બેન્ઝીન ચક્ર છે એટલે એનું નામ તો ફિક્સ છે, બાયફિનાઇલ. જો આવી રીતે સરળતાથી દર્શાવી શકાય. અહીંયા જો બંને ઘટકો એક સમાન છે પણ અહીંયા ઇથાઇલનો ઈ આવે, અહીંયા મિથાઇલનો એમ આવે. એટલે આને મારે આપવું પડશે 1 2 3 4 અને આને આપવું પડશે 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ અને 4 ડેશ. તો આનું નામકરણ કઈ રીતે કરશું? તો કે જો અહીંયા આમ લખશું 4 ઇથાઇલ અને અહીંયા આવશે 4 ડેશ મિથાઇલ. બાકી બધી આપણને છોકરાઓ ખબર છે એટલે આનું નામ શું થઈ જાય? બાયફિનાઇલ. આને શું કહેવાય છોકરાઓ? બાયફિનાઇલ તરીકે દર્શાવી શકાય. હવે અહીંયા જો અહીંયા આઈસો આવશે, અહીંયા બ્યુટાઇલનો બી આવશે. એટલે આ બાજુમાં આપણે બી ને ધ્યાનમાં રાખશું. 1 2 3 4 અને અહીંયા કોણ આવશે? 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ અને 4 ડેશ. તો ટર્સરીના ટીને આપણે ધ્યાનમાં નથી લેતા હોતા એટલે આનું નામ શું થશે? તૃતીયક બ્યુટાઇલ. સોરી, કયા કાર્બન ઉપર છે? ચોથા કાર્બન ઉપર છે. આને હું કાઉન્સમાં લઈ લઉં. અને અહીંયા 4 ડેશ ઉપર કોણ આવેલું છે? તો કે 4 ડેશ ઉપર આવેલું છે આઇસોપ્રોપાઇલ. અને પછી આને શું બોલાય? તો કે પછી આને બોલાય બાયફિનાઇલ. પછી આપણે આને બાયફિનાઇલ તરીકે દર્શાવી શકાય. અહીંયા જો આપણે બ્યુટાઇલનો બી, આઇસોનો આઈ ધ્યાનમાં લીધો છે તો આનું હવે નામ શું થશે એ તમારે મને કોમેન્ટમાં જે છે એ જણાવવાનું છે. રેડી? હવે આપણે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જે છે એની ચર્ચા કરીએ. જો આ કઈ વસ્તુ હતી છોકરાઓ? તો કે આ હતું છોકરાઓ બાયફિનાઇલ. હવે આપણે શેની વાત કરવી છે? તો કે હવે આપણે આની જે છેલ્લી પ્રક્રિયા છે ને એની ચર્ચા કરીએ. કોણ છે ભાઈ? તો કે એની જો આપણે વાત કરીએ તો એમાં ભેગું કરશું વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. એની જો આપણે વાત કરીએ તો શું કહેશું? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જે છે એના તરીકે દર્શાવી શકાય આવી રીતે.
તો હવે જો આપણે વુડ શબ્દની વાત કરીએ તો વુડ શબ્દને શું કહેશું? તો કે જો વુડ શબ્દમાં આપણે શું આવવાનું છે? તો કે ભાઈ આલ્કાઇલ શૃંખલા, અને ફિટિંગમાં શું આવવાનું છે? એરાઇલ શૃંખલા. એટલે હવે આપણે આ બંને વસ્તુ જે છે એને અહીંયા ભેગી કરવી છે. જો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા બે વસ્તુ ભેગી થશે. સાંભળજો કઈ રીતે. CH3Cl અને Cl બેન્ઝીન ચક્ર, આવી રીતે. પ્રક્રિયા તો બંનેની કોની સાથે કરવાની હોય છોકરાઓ? તો કે પ્રક્રિયા તો બંનેની કરવાની હોય સોડિયમ સાથે. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં. પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે એકદમ સિમ્પલ. જો આનો ક્લોરીન આના સોડિયમ સાથે જોડાશે, આનો ક્લોરીન આના સોડિયમ સાથે જોડાશે. શું છૂટું પડી જશે? -2NaCl. હવે આપણે શીખવાડ્યું કે જ્યાંથી બંધ તૂટે ને ત્યાંથી બંધ જોડાય. જ્યાંથી બંધ તૂટે ત્યાંથી બંધ જોડાય. એટલે કે આમ, એટલે કે આવી રીતે. ચાલો હવે નામકરણ થોડીક વાર પછી કરશું. અહીંયા હું લઉં છું છોકરાઓ CH3CH2Br. આ વખતે બ્રોમિનને મોકો આપીએ. ચલો અહીંયા આવશે Br, અને આ જગ્યાએ જરાક જોવો જોઈએ કોણ આવી ગયું? તો કે ભાઈ બેન્ઝીન ચક્ર. અહીંયા લેવું છે સોડિયમ, અહીંયા લેવું છે સોડિયમ. ચાલો પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની વાત છે છોકરાઓ? તો કે ભાઈ પ્રક્રિયા કરશું શુષ્ક ઈથરની હાજરીમાં. તો અહીંયા જો આવી રીતે નિપજ મળશે, એ આમ આવી રીતે. જો આમ. તો હવે અહીંયા આપણને ખબર પડી કે -2NaBr છૂટા પડ્યા. તો બેન્ઝીન ચક્રની સાથે હવે આ વખતે કોણ જોડાશે? તો કે ભાઈ જો બેન્ઝીન ચક્રની સાથે આ વખતે આપણે ઇથાઇલ શૃંખલા જે છે એ ઇથાઇલ શૃંખલાને જોડશું આવી રીતે. રેડી? ચાલો એના પછીની પ્રક્રિયાની ચર્ચા કરીએ તો જો આવી રીતે. અહીંયા હું ઘટક લઉં છું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. જો અહીંયા કોણ આવ્યું છોકરાઓ? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને એની મારે પ્રક્રિયા કોની સાથે કરવાની હતી? તો કે જો પ્રક્રિયા આપણે કરવી છે ક્લોરોબેન્ઝીન સાથે. દર વખતની જેમ અહીંયા આપણે 2 અણુ સોડિયમના લઈ લેશું છોકરાઓ, અને કોની હાજરીમાં? તો કે શુષ્ક ઈથરની હાજરીમાં. પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે જો પ્રક્રિયા દરમિયાન અહીંથી આપણે NaCl જે છે એ NaClના 2 અણુને છૂટા પાડશું. એટલે અહીંયા શું આવી જશે? -2NaCl. રેડી? તો હવે બેન્ઝીન ચક્ર ઉપર કોણ આવી ગયું? તો કે જો બેન્ઝીન ચક્ર ઉપર આઇસોપ્રોપાઇલ ઘટક આવી ગયો છોકરાઓ. બેન્ઝીન ચક્ર ઉપર કોણ આવી ગયું? આઇસોપ્રોપાઇલ ઘટક જે છે એ જોવા મળશે. રેડી? ચાલો હજી એક પ્રક્રિયા આવી રીતે સમજાવું છું. અહીંયા આવી જશે CH3Cl, અને અહીંયા આવી જશે છોકરાઓ ક્લોરોબેન્ઝીન. પણ એના પેરા સ્થાનમાં મારે લેવું છે CH3. પ્રક્રિયા કોની સાથે કરવાની હોય? સોડિયમ અને સોડિયમ સાથે. કોની હાજરીમાં છોકરાઓ? શુષ્ક ઈથરની હાજરીમાં. તો હવે દર વખતની જેમ પ્રક્રિયા હવે એટલી આપણને આવડી ગઈ છે કેમ કે આપણે કલાકથી આ જ કામ કરીશું. જો NaCl છૂટું પાડી છે. છેલ્લી આપણે 1 કલાકથી આ જ ધંધો કર્યો ને, કે શું કર્યું આપણે? બને ત્યાં સુધી NaClને છૂટા પાડતા રહીશું. તો હવે વૈધું ઘટ્યું બોલો. વૈધા ઘટામાં આવું આવશે છોકરાઓ. ઉપરની બાજુએ ક્લોરીન જોડાશે, અને પહેલેથી જ બેન્ઝીન ચક્રના પેરા સ્થાનમાં કોણ આવેલું છે? તો કે જો મિથાઇલ તો આવેલું હતું જ. આ મિથાઇલને મેં માથે જોડ્યું, એટલે 2 જગ્યાએ આપણને મિથાઇલ જોવા મળશે. તો હવે આ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો દરેકના નામકરણ જે છે નામકરણ બનાવીએ. ચલો આ લીધું તું કોણ છોકરાઓ? તો કે આ આપણે લીધું તું મિથાઇલ ક્લોરાઇડ. આ આપણે કોને લીધું તું છોકરાઓ? તો કે આ લીધું તું એને બોલાય ક્લોરોબેન્ઝીન. આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો આને શેના તરીકે દર્શાવશું? તો કે આને દર્શાવશું છોકરાઓ ટોલ્યુઇન તરીકે. ચાલો આ કોણ લેવામાં આવ્યું હતું આજે? તો કે આ છે ઇથાઇલ બ્રોમાઇડ. આને શું કહેશું? ઇથાઇલ બ્રોમાઇડ.
અને આ કોણ છે તો કે આ થઈ ગયું છોકરાઓ બ્રોમોબેન્ઝીન. જો કોણ થઈ ગયું? બ્રોમોબેન્ઝીન. હવે નિપજમાં શું મળ્યું છોકરાઓ તો કે ભાઈ નિપજમાં મળે છે ને બોલાય ઇથાઇલ બેન્ઝીન. જો આ નિપજમાં જે મળ્યું છોકરાઓ એને શું બોલાય? ઇથાઇલ બેન્ઝીન તરીકે દર્શાવી શકાય. ચલો અહીંયા જે લેવામાં આવ્યું છે એ કોણ તો કે આ છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આ આપણો ભાઈબંધ કોણ તો કે આ છે આપણો ભાઈબંધ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને આની જો આપણે વાત કરીએ તો આને બોલવાનું છે ક્લોરોબેન્ઝીન. આવી રીતે. હવે આ જે બંધારણ બન્યું ને એનું જો IUPAC નામ આવું છે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બરોબર, એનું નામ શું છે જોવો છે જરાક, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. પણ હવે આ જ બંધારણને જો સામાન્ય નામમાં કહેવું હોય ને તો આને ક્યુમિન પણ કહી શકાય. ફિનોલની બનાવટમાં વપરાય છે. મોસ્ટ IMP પ્રક્રિયા હોય છે ક્યુમિન બનાવટ. તો એની જો આપણે વાત કરીએ તો આ ક્યુમિન બંધારણ કહેવાય. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન શેના તરીકે ઓળખાય? ક્યુમિન તરીકે ઓળખાય. ચાલો હવે આ કોણ છે છોકરાઓ તો કે ભાઈ આ છે મિથાઇલ ક્લોરાઇડ. આ કોણ છે છોકરાઓ તો આપણે થોડીક વાર પહેલા વાત કરી હતી ને પેરાક્લોરોટોલ્યુઇન. આવી રીતે પેરાક્લોરોટોલ્યુઇન. પણ એમાંથી હવે જરાક જોવો જોઈએ. હવે આપણને નિપજ કઈ મળી છે તો કે ભાઈ જો આને કહેવાય 1,4-ડાયમિથાઇલ 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન. તો જેવી રીતે તમને મેં વુડ્સ પ્રક્રિયામાં કીધેલું કે ભાઈ વુડ્સ પ્રક્રિયા માટે એવું આપણે કીધેલું કે તમે આ નિપજ કયા પ્રક્રિયકોમાંથી મળે છે એ મને જણાવો. એવી જ રીતે અહીંયા હું એક બંધારણ બનાવું છું. આ બંધારણ કયા બે પ્રક્રિયકોની વુડ્સ ફિટિંગ પ્રક્રિયાથી મળે ને એ તમે મને જરાક કહેજો. રેડી? ચલો આ બાજુએ આવે છે CH2CH3 અને આ બાજુએ આવે છે છોકરાઓ આઇસોપ્રોપાઇલ શૃંખલા. ચલો આ બંધારણ કયા બે પ્રક્રિયકોને ભેગો કરવાથી મળે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. રેડી? તો આજે આપણે તમામ પ્રકારની ધાતુ સાથેની પ્રક્રિયા છે ને એ કરી. કઈ હતી છોકરાઓ તો કે ભાઈ વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બરોબર? ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીટા વિલોપન પ્રક્રિયાની ચર્ચા કરશું. ચલો થેન્ક યુ.